મારું નામ જયમીન લુણાગરિયા છે। હું 27 વર્ષનો છું અને હું રાજકોટમાં રહું છું। મને છેલ્લા 10 થી 12 વર્ષથી આ સાંભળવામાં તકલીફ હતી, એટલે મેં શરૂઆતમાં ડૉક્ટરને બતાવ્યું ત્યારે મારે ડૉક્ટરે એમ કીધું કે કાનની નસ થોડીક સુકાઈ ગઈ છે, એટલે મેં દવા બી કરી। પછી હિયરિંગ એડ્સ યુઝ કર્યા, પછી હિયરિંગ એડ્સથી મને થોડો ઘણો ફાયદો થતો હતો, પણ બહેરાશ થોડીક ઇન્ક્રીઝ થતી હતી। તો એના માટે થઈને મેં ડૉક્ટરને બતાવ્યું, એટલે એ ડૉક્ટરે મને અમુક ટેસ્ટ માટે વાત્સલ્ય ક્લિનિકમાં મોકલ્યા, જ્યાં મને હિયરિંગ ટેસ્ટ ને પછી બીજા ટેસ્ટ નાક માટેના બી ટેસ્ટ કરાવેલા હતા। એ ટેસ્ટ કરાવ્યા પછી વાત્સલ્ય ક્લિનિકે એમ કીધું કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ બેસ્ટ ઓપ્શન રહેશે। વાત્સલ્ય ક્લિનિકની મદદથી મેં ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું અને મેં ઓપરેશન કરાવ્યું ને એ ઓપરેશન પછી મને અમુક સેશન્સ લેવા પડે એમ હતા કોક્લિયર ઇમ્પ્લાન્ટના, અને મારે લગભગ 6 થી 7 સેશન્સમાં મારે પહેલાં જેવી નેચરલ ઓલમોસ્ટ 90 to 95% હિયરિંગ લોસ કવર થઈ ગયો છે મારો। આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી મને ઘણો બધો સારો એવો બેનિફિટ મળ્યો છે। પહેલાં હું ગ્રુપ ડિસ્કશન નહોતો કરી શકતો, પછી લેક્ચર અટેન્ડમાં પ્રોબ્લેમ થતો હતો, મિટિંગ્સમાં પ્રોબ્લેમ થતો હતો, ફોન કોલમાં ખાસ પ્રોબ્લેમ થતો હતો। કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી આ કોઈ બી પ્રોબ્લેમ મને થતો નથી। હું ટીવી જોઈ શકું છું, ગીત સાંભળી શકું છું, મારી મિટિંગ અટેન્ડ કરું છું, પછી ગ્રુપ ડિસ્કશન કરી શકું છું। પ્લસમાં મને બીજા ઘણા અવાજ જે સાંભળવા મળે, જે મેં પહેલાં બહુ લગભગ 15 વર્ષ પહેલાં જ સાંભળ્યા હતા। કેમ કે હું ફ્લેટમાં રહું છું, તો 3rd ફ્લોરે બી નીચે કારનો અવાજ, હોર્નનો અવાજ, જે નીચે રસ્તા પરથી પસાર થતો હોય એ બધો અવાજ મને સંભળાય છે। પ્લસ મારા ઘરના ગાર્ડનમાં જે જુદા જુદા પક્ષીઓના અવાજ આવે છે એ બી મેં લાસ્ટ 15 વર્ષ પહેલાં સાંભળ્યા હતા। એ બી મને આ કોક્લિયર ઇમ્પ્લાન્ટથી સંભળાય છે। વરસાદનો અવાજ બી સંભળાય છે, અને આ રીતના ઘણા બધા અવાજ મને જે બેનિફિટ મળ્યા છે। થેન્ક યુ વાત્સલ્ય ક્લિનિક।